ભાઈ તમારો નવો બોસ કોણ હશે, માણસ કે પછી મશીન? ભાઈ દિવસે ને દિવસે એઆઈ એ આપણા જીવનમાં ઘૂસી રહ્યું છે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જીવનમાં એવી રીતે ઘૂસી ગયું છે કે ભાઈ આપણે કોઈ પીઝા ઓર્ડર કરીએ, કોઈ ગીત સાંભળીએ અથવા તો આપણે કોઈ ડેટા બનાવીએ, આ બધી જ વસ્તુ અત્યારે એઆઈ ના કંટ્રોલમાં છે. આપણી રોજમરોજની દરેક વસ્તુ એઆઈ સંભાળે છે. તો ભાઈ દરેક વસ્તુ એઆઈ સંભાળશે તો આપણે શું કરીશું? મંજીરા વગાડીશું? તો ભાઈ આજનો સવાલ એ છે કે ગુજરાતના યુવાનો માટે આ જે એઆઈ છે એ એઆઈ એ ભવિષ્ય માટે પડકારરૂપ સાબિત થશે અથવા તો પછી એ આપણો દોસ્ત બનશે? એના વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત ને હું ચિરાગ પરમાર ને ફરી પ્રોપર્ટી ચેનલમાં સ્વાગત છે. ભાઈ આજના વિડીયોમાં આપણે વાત કરીશું એઆઈ એ શું છે, એઆઈ થી કઈ કઈ સારી કે ખરાબ અસરો થઈ શકે છે, ગુજરાતના કયા ક્ષેત્રમાં એઆઈ જે છે એ અસર કરી શકે છે, આનાથી યુવાનો માટે કઈ તક છે કે પછી શું પ્રોબ્લેમ છે, એના વિશે આપણે પૂરેપૂરી ચર્ચા કરીશું. અને ભાઈ વિડીયો એન્ડ સુધી જોજો. છેલ્લે હું તમને 3 સ્કિલ બતાવીશ, સરકારની 3 યોજના બતાવીશ જે તમને એઆઈમાં આગળ વધવા માટે કામ લાગી શકે છે. ચલો વિડીયો શરૂ કરીએ. તો ભાઈ સૌથી પહેલો સવાલ કે એઆઈ શું છે અને એનું મહત્વ શું છે? તો એઆઈ આપણે સાદી ભાષામાં વાત કરીએ તો એક મશીન છે. પણ મશીન કેવું છે? માણસ જેવું મશીન છે. વિચારી શકે છે, સમજી શકે છે અને એક્ટ પણ કરી શકે છે. જાતે નિર્ણય પણ લઈ શકે છે. ખાલી તમારે કમાન્ડ આપવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ કે આપણે સ્પોટીફાઈમાં કોઈ સોંગ સાંભળીએ છીએ, સોંગ છે 90sની સદીનું, તો ભાઈ તમને 90sના આવા બધા સોંગ રિકમેન્ડ કરવામાં આવશે. યુટ્યુબમાં તમે કોઈ હોરર વિડીયો જોયો તો તમને આવા બધા જ વિડીયો હોરર ટાઈપના બતાવવામાં આવશે. ધીસ ઇઝ કોલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમારા બધા જ ડેટાને એ ઓળખી લે અને આ વ્યક્તિને શું વસ્તુ ગમે છે એ જ તમને આગળ થાળીમાં પીરસવામાં આવે. આને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણો મોબાઈલ, ગૂગલ મેપ, આપણે જે લોક રાખીએ છીએ, ફેસ અનલોક, આ બધી જ વસ્તુ એઆઈ થ્રુ છે. હવે વાત કરીએ આ એઆઈ છે એનાથી ગુજરાતમાં વર્તમાન અત્યારે નોકરીમાં શું પરિસ્થિતિ આવી રહી છે? તો ભાઈ ગુજરાત એ માત્ર ઉદ્યોગોમાં નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીમાં પણ અત્યારે આગળ વધી રહ્યું છે. વાત કરીએ આઈટી અને સોફ્ટવેરની, તો ભાઈ અમદાવાદ, વડોદરા, સુરત આ બધી જગ્યાએ આઈટી હબ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે. વાત કરીએ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે, તો ભાઈ આ ક્ષેત્રમાં પણ ઓટોમોબાઈલ છે, ફાર્મા છે, ઘણી બધી ફેક્ટરીઓમાં પણ અત્યારે એઆઈનો ઉપયોગ જોરશોરથી થવા માંડ્યો છે. વાત કરીએ એગ્રીટેક અને ફિનટેક, તો ભાઈ ખેતીથી લઈને તમારું ડિજિટલ પેમેન્ટ, આ બધી જ વસ્તુ એઆઈ થ્રુ ફાસ્ટ થવા માંડી છે. એક ભારત અત્યારે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે જસ્ટ બીકોઝ ઓફ એઆઈ. સાદી ભાષામાં વાત કરું તો ગુજરાતમાં કે પછી ભારતમાં એઆઈ એ ખાલી ભવિષ્ય નથી પરંતુ અત્યારે વર્તમાન પણ એઆઈ જ છે. હવે ભાઈ સિક્કાની બે બાજુ હોય છે, તો એઆઈના ફાયદા પણ હોય અને નુકસાન પણ હોય. તો એઆઈથી કઈ કઈ જગ્યાએ જોબમાં કે બિઝનેસમાં નુકસાન થઈ શકે છે અને કઈ જગ્યાએ ફાયદા થઈ શકે છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ નુકસાનની. તો ભાઈ ડેટા એન્ટ્રીનો પૂરેપૂરો જે સ્કોપ હોય એ પતી ગયો છે, એઆઈ બધું ખાઈ ગયું છે. ડ્રાઇવિંગ ટેકનોલોજી બધી વસ્તુ એઆઈ ખાઈ ગયું છે. પહેલાં આપણે રસ્તામાં પોલીસ પકડતી હતી તો મેન્યુઅલી ચલાણ પાડતી હતી, પણ અત્યારે હવે એઆઈ થ્રુ ફોટો પડી જાય ને તમારા ઘરે ચલાણ આવી જાય ને તમારે ભરવાનું. એટલે ઘણી બધી વસ્તુ માણસની એઆઈએ કવર કરી લીધી છે. ઘણા બધા રિપોર્ટ જનરેશનનું કામ પણ હવે એઆઈએ લઈ લીધું છે. એટલે માણસને ઘણી બધી જગ્યાએ એઆઈએ રિપ્લેસ કર્યું છે, મશીને રિપ્લેસ કર્યું છે, આ હકીકત છે. હવે વાત કરીએ અવસરો કઈ કઈ જગ્યાએ છે. તો ભાઈ જો તમે ડેટા એનાલિસિસ બનો અથવા તો એઆઈ મોડલ બિલ્ડિંગ કરો તો આમાં તમારો સ્કોપ વધારે છે. તમે એઆઈ ઇથિક્સ અને સાયબર સિક્યુરિટીના કોર્સ કરો તો પણ તમે આમાં સર્વાઈવ કરી શકો છો અને સારા પૈસા કમાઈ શકો છો. ત્રીજી વસ્તુ છે તમે ફ્રીલાન્સર એઆઈ ટૂલના સ્પેશિયાલિસ્ટ બની શકો છો. આના ઘણા બધા કોર્સ અવેલેબલ છે, ભારત સરકારના પણ છે. એ તમે કોર્સ શીખીને સ્પેશિયાલિસ્ટ બનો અને એઆઈ ક્ષેત્રમાં પોતાનું નામ આગળ કરી શકો છો. ચોથી વસ્તુ છે તમે ટેક રિલેટેડ બિઝનેસ ડેવલપમેન્ટ કરી શકો છો. એઆઈ રિલેટેડ તમે કોઈ બિઝનેસ ડેવલપમેન્ટ કરો તો એમાં પણ તમારો સ્કોપ બિઝનેસ આગળ વધવાનો જે ચાન્સ છે એ એઝ કમ્પેર ટુ અધર બિઝનેસ વધારે છે.
હવે ભાઈ એઆઈને ડેવલપ કરવા માટે ગુજરાત સરકારે કયા કયા પગલાં લીધા છે? તો ભાઈ ગુજરાત સરકારે અને ઘણી બધી પ્રાઇવેટ સંસ્થા છે, ભારત સરકારે પણ ઘણા બધા કોર્સ, ઘણી બધી તાલીમો જાહેર કરી છે, જેનો તમે લાભ લઈ શકો છો. ઘણા બધા કોર્સ અવેલેબલ છે. પહેલો કોર્સ છે એઆઈ અને પાયથોન ઉપર તમે ટૂંકા કોર્સિસ કરી શકો છો. પ્રાઇવેટમાં પણ થાય અને ગવર્મેન્ટના પણ છે. જે કરો જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે છે. ભાઈ પ્રધાનમંત્રીની સ્કિલ ઇન્ડિયા જે યોજના છે એમાં પણ જોબ લિંક ટ્રેનિંગ તમને આપવામાં આવે છે એઆઈ રિલેટેડ. એનો પણ તમે લાભ લઈ શકો છો. મેં તમને પહેલા પણ કીધું, અમદાવાદ, વડોદરા અને સુરતમાં આઈટી હબ બન્યા છે. ત્યાં પણ તમે અપ્લાય કરી શકો છો. ત્યાંથી ટ્રેનિંગ લઈને તમે તમારી આઈટી રિલેટેડ ફિલ્ડમાં આગળ વધી શકો છો. અને ચોથી વસ્તુ છે ફ્રીલાન્સિંગ અને સ્ટાર્ટઅપ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સહાય યોજના આપે છે. પ્રેક્ટિકલી આપે છે કે નહીં એ મને નથી ખબર, પણ લખેલું છે કે આપે છે, તો તમે એનો પણ લાભ જો મળે તો લઈ શકો છો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આમ તો ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્ય નથી, વર્તમાન જ છે. પરંતુ મેઇન વસ્તુ એ છે કે આપણા બધા જ સવાલનો જવાબ ગૂગલ જેમ ફટાફટ આપે છે, એટલી ઝડપે જો આપણે જવાબ આપીશું, આપણે રિએક્ટ કરીશું, તો આપણે મશીનને પાછળ પાડી શકીશું. પ્રેક્ટિકલી પોસિબલ નથી, પરંતુ ગૂગલ પણ એક વ્યક્તિએ બનાવ્યું છે, એઆઈ પણ આપણા જેવા માણસે જ બનાવ્યું છે. એટલે માણસની સ્કિલ એઝ કમ્પેર ટુ એઆઈ વધારે હોવી જોઈએ અને છે જ. પરંતુ આપણે આપણા પોટેન્શિયલને જાણવું પડશે. આપણે એઆઈની જેમ ફાસ્ટ, એડેપ્ટિવ અને કન્ટિન્યુઅસ બનવું પડશે. પ્રોસેસમાં લાગી જવું પડશે, જેનાથી આપણે એઆઈને બીટ કરી શકીએ છીએ. અને એઆઈ રિલેટેડ તમે કોર્સ કરો તો પછી અત્યારે જે જોબ છે એ જબરદસ્ત છે, અને ત્યાં તમે તમારું કરિયર વ્યવસ્થિત રીતે આગળ વધારી શકો છો. મતલબ કે ભાઈ આજના જમાનામાં એ જ લોકો જીતશે જે એઆઈ જોડે ભાગીદાર બનીને કામ કરશે, ના તો એનો વિરોધ કરીને. તો ભાઈ જો તમારે પણ એઆઈ રિલેટેડ બિઝનેસમાં આગળ વધવું હોય કે જોબમાં આગળ વધવું હોય તો તમારે એઆઈને અપનાવવી પડશે, ટેકનોલોજીને અપનાવવી પડશે, એડપ્ટ કરવી પડશે અને એના મુજબ આગળ વધવું પડશે. તો સફળ થવાના ચાન્સીસ બીજા બધા કરતાં વધારે રહેશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હજુ પણ તમારા મનમાં એઆઈના રિલેટેડ કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તમને શું લાગે છે, એઆઈ ભવિષ્યમાં માણસની નોકરી ખાશે કે નહીં, એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.